હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? મારી યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું દિલથી સ્વાગત છે. તો અત્યારે તો ગણપતિ બાપાની ધૂમ ચાલે છે બધે, જ્યાં જોવો ત્યાં ગણપતિ બાપા. તો મેં વિચાર્યું છે કે ચલો ગણપતિ બાપા માટે અમે કંઈક કરીએ. તો મોતીચૂરના લાડવા તો હું દુકાનેથી લઈ આવી હતી, દઈ દીધા હતા ભગવાનને. પણ હવે ગણપતિ બાપાને તો પ્રિય ચૂરમાના લાડુ છે. તો હું મારી જિંદગીમાં પહેલી વખત ચૂરમાના લાડવા બનાવવાની કોશિશ કરું છું. મેં અત્યાર સુધી ક્યારેય નથી બનાવ્યા. ખાધા બહુ ભાવે, પણ બનાવ્યા ક્યારેય નથી. તો ચલો તમે ને હું બધા આપણે ભેગા મળીને લાડવા બનાવીએ, જોઈએ છે કેવા બને છે ચૂરમાના લાડુ. તો વિડીયો કન્ટિન્યુ જોતા રહેજો. અને હા, તમે મારા વિડીયો જોવો છો ખરા, પણ લાઈક નહીં કરતા, સબસ્ક્રાઈબ નહીં કરતા, તો પ્લીઝ એ પણ કરી દેજો. અને ચલો હવે ગણપતિ બાપાનું નામ લઈ અને લાડવા બનાવવાની શરૂઆત કરી દઈએ. ચલો હવે લાડવા બનાવવાની શરૂઆત કરીએ. એના માટે તો પહેલા જોશે આપણે ભાખરીનો લોટ અથવા લાડવાનો લોટ, તમે જે પણ કહો એ. તો ભાખરીનો કરકરો લોટ, તેલ અને લોટ બાંધવા માટે ગરમ પાણી. તો ચલો હવે શરૂઆત કરી દઈએ આપણે લોટ બાંધવાની. તો મેં આ ભાખરીનો લોટ લીધો છે. આ વાટકી છે ને, આનાથી ત્રણ વાટકી મેં આ લોટ લીધેલો છે. હવે આપણે આમાં તેલ નાખીશું. જો તમે તેલ ન નાખવું હોય તો આની જગ્યાએ તમે ઘી પણ એડ કરી શકો. જોતા પ્રમાણે તેલ નાખશું. એમાં મિક્સ કરી દેવું બરાબર તેલને લોટ આવે. પહેલી વાર બનાવું છું એટલે મેં માપ થોડું ઓછું રાખ્યું છે. થોડા ઓછા લાડવા બનશે પણ વાંધો નહીં. જો આ વખતે પરફેક્ટ બન્યા તો ફરીથી બીજી વખત બનાવશું. તો હવે લોટને બરાબર કરી લઈએ, જોઈ લઈએ. જો તેલ ઘટશે તો નાખી દેવું. હજી થોડા તેલની જરૂર પડશે. તો જ્યાં આપણે છે ને આનું પરફેક્ટ માપ જોવા માટે બરાબર મિક્સ કરીને લોટ આમ હાથમાં લેવાનો છે. અને જો આમ લોટ આમ બંધાઈ જાય, આવો થઈ જાય કે હા આવું થઈ જશે, તો બસ હવે તેલ નાખવાની જરૂર નથી. તો હવે આમાં છે ને ગરમ પાણી એડ કરવાનું છે. ગરમ પાણી કરશું ને તો એ વધારે સારું રહે. તો હવે મેં પાણી ગરમ કરીને રાખ્યું જ છે. ધીમે ધીમે એડ કરતા જઈએ, લોટ બાંધીએ. અને આને એકદમ કડક લોટ બાંધવાનો છે. તો હવે આપણો લોટ બાંધીને તૈયાર છે. બહુ પાણીની જરૂર નથી પડી. તો તમે જોઈ શકો છો કે પાણીની બહુ જરૂર નથી પડી, થોડુંક જ પાણી લીધું હતું. અને લોટ બાંધવાને તૈયાર છે. હવે આને આપણે મુઠિયા બનાવી દઈશું, પછી આને તળવાના છે. તો તેલ ગરમ મૂકી દઈએ અને મુઠિયા બનાવી દઈએ. તો આવી રીતના આપણે હાથથી દબાવી અને મુઠિયા તૈયાર કરી લેવાના છે બધા. અને તેલ ગરમ મૂકી દીધું છે. અને અમારા જાનુબેન તમને બતાવું શું કરે છે. હું અહીંયા રસોઈ બનાવું છું ને જાનુબેન અહીંયા રમે છે એના બાબુને લઈને. શું નામ છે બાબુનું? ટીંકુ નામ છે. કાલનું એ જાનુબેન એના બસ એ જ કરે છે. ટીંકુબેનને હુવડાવે, એને રમાડે ને ખવડાવે ને પીવડાવે ને હું અહીંયા રસોઈ બનાવું છું. ચીંકુ નામ છે એનું. ઓકે, તો ચલો હવે અહીંયા અમારે તૈયારી થાય જ છે લાડવાની. તેલ મૂકી થઈ ગયું છે. અને મેં ગેસ એકદમ મીડિયમ કરી દીધો છે. નથી બહુ હાઈ રાખવાનો, નથી સ્લો રાખવાનો, મીડિયમ ગેસ ઉપર. અને આ મુઠિયા પણ તૈયાર કરી દીધા છે. તો ગણપતિ બાપા બસ આ તૂટે નહીં. મને એવું મુઠિયા વાળતી દે ને એવું લાગતું હતું કે આમાં તેલ વધી ગયું છે. હવે જે ગણપતિ બાપાને સાચું લાગે ને સારું લાગે એ થાય. બીજું હવે અને હું છે ને ગોળના નહીં પણ ખાંડના બનાવું છું. ગોળના નથી બનાવવાના. એના બે રીઝન છે. કેમ કે ગોળ છે નહીં, પેલું રીઝન તો. અને બીજું રીઝન કે મને ખાંડના જ ભાવે છે. એટલે મેં ખાંડ છે ને પીસીને રાખી છે. આમાંથી જેટલી જરૂર પડશે ને એટલી ખાંડ લેતા જાઉં. અને ગેસ મીડિયમ કરી દેવું. તો આને છે ને થોડી વાર પછી ફેરવી દેવાના છે મુઠિયાને. અને એકદમ થાવા દેવાના છે ને, કાચા રહેશે અંદરથી. તો એને ધીમા સ્લો ગેસ ઉપર, એટલે સ્લો પણ નહીં, મીડિયમ ગેસ ઉપર થાવા દેશું, તળવા દેશું. આને તળતા થોડી વાર લાગશે, તો આપણે વાર જોશું. તો હવે મુઠિયા તળાઈ ગયા છે. ગેસને બંધ કરી દઈએ અને હવે એને કાઢી લઈએ. તો જો આનો કલર છે ને બદલી ગયો છે.
હા, જેટલા વિડીયોમાં દેખાય એટલા કલર ઘાટો નથી થઈ ગયો હો, એટલે હું ના કહેતા કે બળી ગયું છે કેમ કે હું રાતના બનાવું છું ને એટલે થોડું લાઇટનો પ્રોબ્લેમના લીધે થાય છે. બાકી એકદમ મસ્ત થઈ ગયા છે. હવે આને ઠરવા દેશું અને પછી મિક્સચરમાં ભૂકો કરી દેશું. તો હવે આ મુઠિયા ઠરી ગયા હતા અને હવે આનો ભૂકો કરી દીધો છે. જાનુબેન શું બને છે તમારે ઘરે? ખાવાનું શું બને? પણ તો આ મિક્સચરમાં ભૂકો કરી લીધો તો પછી મેં મારા અંદાજે આમાં ખાંડ નાખી છે. મને માપની બહુ ખ્યાલ નહોતો પણ મને એમ લાગ્યું કે એટલી કરવી જોઈએ એટલે એટલી નાખી છે. પછી આમાં ખાંડ નાખી અને ઘી ગરમ કરીને નાખ્યું છે. અને મેં એમાં કાજુ બદામ દ્રાક્ષ કાંઈ નહોતું નાખ્યું કેમ કે અમારે જાનવી નોનવેજ ખાતા નથી અને ભાવતા નથી એવા લાડવા. એટલે તો તમારી ઈચ્છા હોય ને તો હું જ્યારે ઘી એડ કરું છું ને ત્યારે જ તમે એને કાજુ બદામને કટકા કરી ઘીમાં થોડાક રોસ્ટ કરી અને નાખી શકો. અને પછી એનાથી સ્વાદય સરસ લાગે. પણ અમારા ઘરમાં કોઈ ખાતું નથી એટલે મેં ન કર્યું. અને આ લાડવા અમારા નાના નાના લાડવા બની ગયા છે. તો સ્વાદમાં તો બહુ સરસ બન્યા હતા ને એકદમ પરફેક્ટ માપે બન્યા હતા. કંઈ ઘટતું નહોતું ને કંઈ વધ્યું નહોતું. અને અમારા નાના હેલ્પર જાનુબેને મોજ કરતાં કરતાં લાડવા બનાવે છે કે હું પણ લાડવા બનાવવા લાગીશ. તો બસ હવે અમે લાડવા બનાવીએ છીએ મા દીકરી. અને જો આ અમારો લાડવા કેટલો સરસ દેખાય છે અને સ્વાદમાં પણ એકદમ મસ્ત હતો. તો રોજે રોજ અમારી સોસાયટીમાં નવી નવી ગેમ રમાડે. તો આજે ગેમ હતી લોટ. ડીશમાં લોટ મૂકી એની અંદર ચોકલેટ હંતાડી દીધી અને ઉપર લોટ નાખી દીધો. તો મોઢેથી ફૂંક મારી અને ચોકલેટ ગોતી અને લઈ જવાની હતી. તો આમાં અન્વેષા અને જાનવીએ બેએ ભાગ લીધો હતો. તો છોકરાને તો બહુ મજા પડી જાય. રોજે રોજ આવું નવું નવું કરાવે એટલે